નામ સરનામું મોબાઈલ નંબર તારીખ અમો અરજદાર એનું સહી કરનાર એનું નામ સરનામું ઉંમર વર્ષ ધંધો ધર્મ ખેતી આજ રોજ અમારા સત્તર પ્રતિજ્ઞા સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સર્વેનો ખાલી જગ્યા પૈકી હેક્ટર આરે જમીન ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. અમારી રેવન્યુ રેકર્ડ 7/8 અમારું નામ ખાલી જગ્યા ચાલે છે, જ્યારે અમારા આધાર કાર્ડ મુજબ નામ ખાલી જગ્યા લખાઈને આવે છે. અમોને લોન લેવામાં રેવન્યુ ટાઇટલ મેડમ આ વધારાનું હું એટલા માટે એડ કરું છું કે ઓલું નીકળી ગયું તો તમને શેના આધારે કાર્ડ દે, તમારે રીઝન તો દેવું પડશે ને, બરોબર છે? નકર તો તમે આ દેવો તો નહીં આવે કે ફાર્મર આઈડી એમને થાય છે. તો અનેક કારણોસર લોન લેવામાં ટાઇટલ મેળવવામાં ખેડૂત ડિજિટલ ઓળખ મેળવવામાં ફાર્મર આઈડી મેળવવામાં મુશ્કેલી પડતી હોય, રેવન્યુ સોગંદનામું ના રેકર્ડના સુધારા હેતુ કરવામાં આવે છે. આ સોગંદનામું શેના માટે કરવામાં આવે છે? આ રેકર્ડ સુધારવા માટે થઈને. તો અમારા આધાર કાર્ડ મુજબ નામ ખાલી જગ્યા છે તે મુજબ રેવન્યુ રેકર્ડમાં સુધારો કરવા હેતુથી સોગંદનામું કરીએ છીએ. ઉપરોક્ત અમારા માણવાને જાણવા પણ મેં સાચી છે, ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે એની અમને ખબર છે. અરજદારની સહી એફિડેવિટ કે આપી દો એટલે તમારું જે કાંઈ વિધિ થતી હશે એ કરી દેશે. આની હુકમી નોંધ પડશે. નોંધનો પ્રકાર કેવો આવશે? હુકમી નોંધ.